પુષ્પો ચડાવશું, કારણ કે આપણે જીવ છીએ ને, જીવતા આપણાથી કંઈક બોલાઈ ગયું હોય, એને મન ગમતું ખાવાનું ન પણ હોય ને માતાઓ, તો મનોમન પ્રાર્થના કરીને ખોડા દાદાની માફી માંગીને આપણે એના આત્માને મોક્ષ આપશું બાપ. કારણ કે આપણે કર્યું હોય ને આપણને જ ખબર હોય, બીજાને ન ખબર પડે. એટલા માટે બધાને નમ્ર વિનંતી, પોતપોતાની જગ્યા ઉપર પ્રાર્થના કરે ત્યારે અચલી તીરે વિદાયો મળવ્યા પરિવારની હો દાદા, આજ રોયા દીકરાને રોય તમારી દીકરી હો દાદા. ઓને વરી રોઈ ઉઠ્યો આ મળવ્યા પરિવાર રે હો માવતર. એવા કપટી રે કંસના તેડા તમને આવ્યા હો માવતર. ઓને તમારા વિના અમારી લેશે કોણ સંભાળ રે હો માવતર. આજ રોયા દીકરાને રોય તમારી દીકરી હો માવતર. આજ રોયા દીકરાને રોય તમારી દીકરી. મારા ખોડા દાદાના એ મારા ખોડા દાદાના, મારા ખોડા દાદાના સ્વર્ગેથી ઉતરા વિમાન રે. આજ મારા રામના તેડા, શ્રીજી બાવાના તેડા આવ્યા રે લોલ. મારા રામના તેડા આવ્યા રે લોલ. ઓમ નમઃ શિવાય. આજે દીકરા બાપની રાહ જોઈ રહ્યા છે, કારણ કે આ 5 આંગળી હોય પણ જ્યારે અંગૂઠો ન હોય ને ત્યારે અંગૂઠાની કિંમત સમજાય બાપ. બાપ જીવતો હોય ને ત્યારે સૂરજની જેમ તપે, પણ જ્યારે આ સંસારમાંથી વિદાય લઈ લે ને ત્યારે એટલું જ અંધારું થઈ જાય. અરે બાપ જીવતો હોય ને દીકરાને કઈ પણ તકલીફ પડે ને તરત બાપને ફરિયાદ કરે ને એટલે તરત જ ખોડા દાદા એમ કે બેટા મૂંઝાતો નહીં, હું હજી બેઠો છું મારા બાપ. દીકરાને આનંદ થઈ જાય કે મારો બાપ હજી બેઠો છે. જ્યારે છબીમાં હમાઈ જાય ને ત્યારે બાપની કિંમત સમજાયું. આજે દીકરા અર્જુનભાઈ એના પિતાની રાહ જોઈ રહ્યા છે કે મને આવા પાછા પિતાજી ક્યારે મળશે. આ દુનિયામાં પૈસાથી બધું મળે, પણ જેને જેને માતા પિતાની છત્ર છાયા ગુમાવી છે ને ઈ પાછી નથી મળતી. ત્યારે અર્જુનભાઈ એના પિતાને શું ફરિયાદ કરે છે.
અર્જણભાઈ એવા દીકરા રે અર્જણભાઈ જુએ પિતાની વાટ રે મારા પિતા ક્યારે મારા માવતર ક્યારે આવશે રે લોલ મારા પિતા ક્યારે આવશે રે લોલ બેટા હવે તું મારી રાહ ન જોતો દીકરા કારણ કે મને મારા ઠાકોરજીના તેડા આવી ગયા બાપ પણ તને જ્યાં તકલીફ પડે ને ત્યાં તું પેલા મારા હનુમાનજી મહારાજને યાદ ન કરતો પેલા મને યાદ કરીશ ને હું તારા કામ સૂક્ષ્મ સ્વરૂપે આવીને પાર પાડી દઈશ મારા બાપ આજે ખોડા દાદા એના દીકરાને શું કહે છે એ દીકરા મારા લાડકડા મારા વાલેડા મારા હવે ના જોશો મારી વાટ રે મારા રામના તેડા શ્રીજી બાવાના તેડા આવ્યા રે લોલ મારા રામના તેડા આજે દીકરીઓ પિતાની રાહ જોઈ રહી છે અરે ખોડા દાદા જીવતા હોય ને સાતમ આઠમ જેવો તહેવાર આવેલો તરત બાપ હાજર હોય ને તરત યાદ કરે મારી દીકરી હજી કેમ નથી આવી ઘરમાં કોઈ યાદ ન કરે પણ બાપ જીવતો હોય તો તરત જ યાદ કરે અને દીકરીને બાપ પ્રત્યે એટલો બધો પ્રેમ હોય ને નિસ્વાર્થ ભાવનો પ્રેમ હોય અરે બાપ અઠવાડિયું જાય ને તો તરત દીકરીને ફોન કરે કઈ તકલીફ નથી ને બેટા કઈ તકલીફ હોય તો કહેજો જી તારો બાપ બેઠો છે મારા બાપ દીકરીને કઈ પણ તકલીફ પડે ને બાપને રાત્રે નીંદર ના આવે આખો પરિવાર હુઈ ગયો પણ બાપ જાગતો હોય કે મારી દીકરીને શું તકલીફ હશે આજે દીકરી ભાવનાબેન એની પિતાની રાહ જોઈ રહ્યા છે કે મને આવા પિતાજી પાછા ક્યારે મળશે આજે દીકરી શું ફરિયાદ કરે છે એ દીકરી રે ભાવનાબેન એવી દીકરી રે ભાવનાબેન જુએ પિતાની વાટ રે મારા પિતા ક્યારે મારા માવતર ક્યારે આવશે રે લોલ મારા પિતા ક્યારે આવશે રે લોલ
માટે બાપ કોઈ દી આ દુનિયાની વિદાય લેતો જ નથી હો. કારણ કે દીકરીના દિલની અંદર છે ને કાયમી માટે બાપ અમર જ હોય, કોઈ દી આ દુનિયામાંથી વિદાય નથી લેતો. આજે ભાવનાબેન ને ખોડા દાદા કહે છે કે બેટા તને જ્યાં તકલીફ પડે ને ત્યાં તું મને યાદ કરજો, હું સૂક્ષ્મ સ્વરૂપે આવીને તારા કામ પાર પાડી જઈશ મારા બાપ. આજે ખોડા દાદા એની દીકરીને શું કહે છે? એ દીકરી મારી, લાડકડી મારી, વાલીડી મારી, હવે ના જોશો મારી વાટ રે મારા રામના તેડા, શ્રીજી બાવાના તેડા આવ્યા રે લોલ, મારા રામના તેડા આવ્યા રે લોલ. આજે દીકરાના દીકરા દાદાની રાહ જોઈ રહ્યા છે અને આ ખોડા દાદાના રૂપિયા કરતા વ્યાજ બહુ વાલું હોય. પોતાના દીકરાને એને કાંઈ ન પડે પણ દીકરાનો દીકરો જરા કઈ ઘરમાં ન દેખાય ને એટલે તરત જ ખોડા દાદા એમ કે મારો દીકરો મોહિત ભાવિન ક્યાં ગયા? અરે એને મા બાપ પાસે એની માંગ પૂરી ન થાય ને પણ દાદા પાસે તો 100% એની માંગ પૂરી થઈ જાય. અરે દીકરાઓને નીંદર ન આવતી હોય ને રાતે એટલે દાદાને એમ કે માથે હાથ ફેરવો ને તો મને નીંદર આવી જાય દાદા. અને દાદા જ્યારે હાથ ફેરવે ને ત્યારે દીકરાઓને સ્વર્ગની અનુભૂતિ થતી હોય. આજે હાથ ફેરવનારા વયા ગયા, આજે લાડકોડ કરનારા વયા ગયા. હેતેથી જે હાથ ફેરવતા હતા, લાડ લડાવતા હતા, આજે દાદાએ રજા લઈ લીધી. ત્યારે એના દીકરાના દીકરા શું કહે છે? એ દીકરા રે મોહિતભાઈ, એવા દીકરા રે ભાવિનભાઈ, એવા દીકરા રે મોહિતભાઈ, જુએ દાદાની વાટ રે મારા દાદા ક્યારે, મારા દાદા ક્યારે આવશે રે લોલ, મારા દાદા ક્યારે આવશે રે લોલ. હવે મારી બાજુ ધ્યાન આપજો વડીલો, કે આપણા પરિવારનો ખાલી આ એક જ હંસલો ગયો તો આપણને કેટલું બધું દુઃખ થાય છે. આપણા પરિવારનો ખાલી એક જ હંસલો ગયો હોય તો જો આપણને આટલું બધું દુઃખ થતું હોય તો અમારા સુરતની અંદર તક્ષશિલા આર્કેટ 22 માસૂમ સંતાનો ઉપરથી નીચે પડીને રામચરણ પામી ગયા. બાપ, એના મા બાપની દશા કેવી હશે? ઈ દીકરા દીકરીઓને નહોતી ખબર કે હવે અમે અમારા મા બાપના મોઢા નહીં જોયો. ઈ દીકરા દીકરીઓ ઘરેથી કઈ નીકળતા કે મમ્મી જય શ્રી કૃષ્ણ, પપ્પા જય સ્વામિનારાયણ, હું ટ્યુશન જાઉં છું. ટ્યુશન ગયા પાછા ન આવ્યો. ઈ દીકરીઓ એના પિતાને છેલ્લા ફોન કરે કે પપ્પા હવે હું નહીં રહું, પપ્પા
હવે હું નહીં રહું. ઈ બાપ જે જગ્યા હતા ને ધંધા બધું જ ખુલ્લું મૂકીને તક્ષશિલા આર્કેટ હમું દોડાવ્યા. પોતાની નજરની સામે પોતાના સંતાનોને ઉપરથી નીચે પડતા જોયા ને એના કાળજા ફાટી ગયા બાપ. કારણ કે મારા હનુમાનજી મહારાજ પાસે કોનું ચાલે? ઈ દીકરા દીકરીઓને કોણ કેવા હશે કે હું મોટો થઈને ડોક્ટર બનીશ, હું મોટી થઈને એન્જિનિયર બનીશ, હું મોટો થઈને મારા મા બાપની સેવા કરીશ. બાપ બધા જ કોડ ઉપર પાણી ફરી ગયા. અચાનક આગ ફાટી નીકળી. ઉપરથી નીચે ટપોટપ એક પછી એક 22 માસૂમ ચંદ્રો નીચે ધરતી પાસે પટકાઈને પોતે રામચરણ પામી ગયા. ઈ જ્યારે ઉપરથી નીચે પડતા હશે ને ત્યારે એની રાડો કેવી હશે, એની શીશો કેવી હશે. જે સુરત રહેતા હશે ને એને ખબર હશે, ઘટના જોઈ હશે ને તો એના કાળજા ફાટી ગયા હતા કે આ શું બની રહ્યું છે બાપ. ત્યારે મારો કવિ શું કહે છે? એક આહ ભરી હોગી हमने न सुनी होगी, आते जाते तुमने आवाज तो दी होगी. आह भरी होगी हमने न सुनी होगी, जाते जाते तुमने आवाज तो दी होगी. हर वक्त वही है गम, उस वक्त कहाँ थे तुम, कहाँ तुम चले गए. जहाँ तुम चले गए, जहाँ तुम चले गए, चिट्ठी न कोई संदेश, जाने वो कौन संदेश, कहाँ तुम चले गए. जहाँ तुम चले गए. એકલા જ આવ્યા જીવડા, માતાઓ આપણે બધા એકલા જવાના રે. કોઈના સાથ વિના, કોઈના સંગ વિના આપણે બધા એકલા જવાના, એકલા જવાના રે, એકલા જવાના. આ કાળજાની કેરીએ આપણા બધાયની આ કાયાનો સાથ દે. કાળી કાળી રાતડીની છાયાનો સાથ દે. કાળજાની કેરીએ આપણા બધાયની કાયાનો સાથ દે. કાળી કાળી રાતડીની છાયાનો સાથ દે. અરે કાયાનો સાથ દે ભલે પોતાના જ પંથે, આપણે બધાને એકલા જવાના, કોઈના સાથ વિના, કોઈના સંગ વિના આપણે બધા એકલા જવાના, એકલા જવાના રે, એકલા જવાના. ભીતરનો ભેરો મારો આજા હંસલો ખોવાયો ને, માર્ગનો ચીંધનારો મારો ભૂમિયો ખોવાયો. એ
વાટે રે વિસામો જોતા માતાઓ કોઈ જોયો હોય તો કે જો બળો હોય તો કે જો આજે એના રે વિનાની મારી અકાયા છે પાંગડીને અને આંખ્યું છતા છે મારી આંખ્યું છે આંધળીને આજ માળવિયા પરિવારનો રે આજ હંસ લોકો આયો ને માળવિયા પરિવારનો રે હંસ લોકો આયો એ સરોવર માતર તો કોઈએ જોયો હોય તો કે જો બળો હોય તો કે પણ આપણે અહીંયા આમંત્રણને માન આપીને જનકભાઈને નમ્ર વિનંતી આગળના દોરે સંભાળશે. બોલીએ મારા હનુમાનજી મહારાજની. ચા પાણીની વ્યવસ્થા હોય તો આપી દેવા નમ્ર વિનંતી. હાલો હાલો
या देवी सर्वभूतेषु शब्दरूपेण संस्थिता नमः तस्यै नमः तस्यै